તો ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આતંકી હુમલા બાદ મહત્વની જાહેરાત કરવામાં આવી છે। જણાવી દઉં કે પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશને મહત્વની જાહેરાત કરી છે। ગાંધીનગર જિલ્લામાંથી કોઈ મુસાફર કાશ્મીરમાં હોય તો માહિતી માંગી। જમ્મુમાં ફસાયેલા ગુજરાતીઓને એકસાથે પરત લાવવાની માંગી વિગતો। ડિઝાસ્ટર વિભાગને તમામ વિગતો મોકલાશે। ડિઝાસ્ટર વિભાગ કાશ્મીર વહીવટીતંત્ર સાથે સંપર્ક કરી કરશે કામગીરી। ડિઝાસ્ટર હેલ્પલાઇન 1077 પર સંપર્ક સાધવા કરાઈ અપીલ। ઈમેલ એડ્રેસ પર પણ મેલ કરી માહિતી આપી શકાશે। આ મામલે અમારા સંવાદદાતા માહિતી આપવા માટે વિરેન મહેતા જોડાઈ રહ્યા છે। તેમની પાસેથી અપડેટ મેળવીશું। જમ્મુ કાશ્મીરમાં જે આતંકવાદી હુમલો થયો ત્યારબાદ જે ઘટનાની જે પરિસ્થિતિ નિર્માણ થઈ તેને લઈને તમામ જે જિલ્લાઓમાં ડિઝાસ્ટર દ્વારા એક ઓર્ડર કરી દેવામાં આવ્યો છે અને તમે જણાવ્યું છે કે કોઈ પણ જિલ્લાના કોઈ પણ મુસાફર ત્યાં અટવાયેલા હોય અને તેઓ ગુજરાત પરત આવવા માંગતા હોય પરંતુ કોઈ વ્યવસ્થા ના થતી હોય તો તેઓના નામ, ઉંમર, મોબાઈલ નંબર અને ત્યાં કાશ્મીરમાં જે હાલનું લોકેશન છે તે તમામ યાદી તાત્કાલિક ડિઝાસ્ટર સેન્ટરે પહોંચાડવા વિનંતી કરવામાં આવી છે અને જમ્મુ કાશ્મીરમાં જે ફસાયા છે તેમને ગુજરાત લાવવા માટે તમામ પ્રયત્નો ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવશે અને ત્યાંની જે સરકાર છે તેને તંત્ર સાથે વાટાઘાટો કરી મતલબ ત્યાંની જે પરિસ્થિતિ છે ત્યાં કેવી રીતે અહીં લાવી શકાય છે તમામ રીતે જે માહિતી છે તે મેળવીને જે મુસાફરો ત્યાં અટવાયા હોય તેમને ગુજરાત પરત લાવવામાં આવશે। આવું તમામ દરેક જિલ્લામાં આ રીતે કહેવામાં આવ્યું છે। ખાસ કરીને જે જિલ્લામાં હોય, તાલુકામાં હોય અને ત્યાંથી કોઈ વ્યવસ્થા ન થતી હોય તો તેઓએ ગુજરાતમાં જે જિલ્લાના હોય ડીવાયએમસી તેમજ એસડીએમ અને તમામ તાલુકા મામલતદાર અને ટીડીઓ સહિત તમામ જે ચીફ ઓફિસરો છે તે તમામને આ જાણ કરવામાં આવી છે કે પોતાના જિલ્લાના જે લોકો ત્યાં હોય તેમની વિગતો મંગાવી અને તમામ જે વિગતો ડિઝાસ્ટર સેન્ટર પહોંચાડવી અને ત્યાંથી તેમને પરત લાવવા માટે વ્યવસ્થા કરી શકાય। જી વિરેન, માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશને પહેલગામ હુમલા બાદ મહત્વની જાહેરાત કરી છે। ગાંધીનગર જિલ્લામાંથી કોઈ પણ મુસાફર કાશ્મીરમાં હોય તો માંગી માહિતી। જમ્મુમાં ફસાયેલા ગુજરાતીઓને એક સાથે પરત લાવવા વિગતો માંગી। આ સાથે જ ડિઝાસ્ટર વિભાગને તમામ વિગતો મોકલાશે। ડિઝાસ્ટર વિભાગ કાશ્મીર વહીવટીતંત્ર સાથે સંપર્ક કરી કરશે કામગીરી। ડિઝાસ્ટર હેલ્પલાઇન 1077 પર સંપર્ક સાધવાની અપીલ કરવામાં આવી છે। આ સાથે જ ઈમેલ એડ્રેસ પર પણ મેલ કરી માહિતી આપી શકાશે।